શું તમે ક્યારે વિચાર્યું છે કે જીવનમાં સાચું સુખ શું છે? શું તમે ક્યારે વિચાર્યું છે કે મૃત્યુથી નીડર બનીને કેવી રીતે જીવવું જોઈએ? આજે હું તમને એક એવી વાર્તા કહેવા જઈ રહ્યો છું જે તમને આ પ્રશ્નોના જવાબ આપશે. આવો વાર્તા શરૂ કરીએ. પરંતુ વાર્તામાં ડૂબી જાવ તે પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. એક વખતની વાત છે. એક યુવક બુદ્ધના પાસે આવે છે અને પૂછે છે, હે બુદ્ધ, શું તમે મારા એક પ્રશ્નનો જવાબ આપી શકો છો? બુદ્ધ હસીને કહે છે, પૂછો, શું પૂછવું છે? આ પછી તે યુવક કહે છે, હે બુદ્ધ, મારી ઉંમર હજુ ખૂબ જ વધુ નથી, પણ હું ખૂબ પરેશાન અને દુઃખી રહેતો હોઉં છું. હું તમારાથી જાણવા માંગુ છું કે મારા જીવનમાં આટલું દુઃખ કેમ છે? મારા જીવનમાં તો હજી ઘણું આગળ છે. શું મારા જીવનમાં દુઃખ વધતું જ રહેશે? કે આ દુઃખોથી મુક્ત થવાનો કોઈ રસ્તો છે? આ સાંભળીને બુદ્ધ કહે છે, તારા દુઃખ ક્યાં છે? મને તો એ ક્યાંય દેખાતા નથી. આ સાંભળીને યુવક કહે છે, હે બુદ્ધ, આ દુઃખ મારા અંદર છે, મારા હૃદયમાં છે. તે તમને કેવી રીતે દેખાશે? આ સાંભળીને બુદ્ધ તરત જ પૂછે છે, તને તારા દુઃખ દેખાય છે? યુવક કહે છે, હા, હે બુદ્ધ, હું મારા દુઃખોને સ્પષ્ટ રીતે અનુભવી શકું છું. ત્યારે બુદ્ધ પૂછે છે, તારા દુઃખનું મૂળ શું છે? બુદ્ધ અને તે યુવક વચ્ચે આ ચર્ચા ચાલી રહી હતી ત્યાં જ એક ભિક્ષુ દોડીને ત્યાં આવે છે. તે ભિક્ષુ બુદ્ધના કાનમાં કંઈક કહે છે. બુદ્ધ તરત જ યુવકને કહે છે, ચાલ, આજે હું તને જીવનનું સત્ય બતાવવા માટે એક સ્થળે લઈ જઈશ. ત્યાં તું માત્ર શાંતિથી બધી વાતો સાંભળવી છે, કંઈ બોલવાનું નથી. ત્યારબાદ તને તારા તમામ પ્રશ્નોના જવાબ મળી જશે. આ કહીને તે યુવક બુદ્ધના પાહળ ચાલવા લાગે છે. થોડી દૂર જતા તેઓ એક ઘરમાં પ્રવેશ કરે છે. ઘરમાં પ્રવેશ્યા પછી યુવક અને બુદ્ધ જુએ છે કે ત્યાં ઘણા લોકો ઊભા છે અને વચ્ચે એક ચોપડી પર એક વૃદ્ધ વ્યક્તિ લટાઈ રહ્યો છે. બુદ્ધને જોતા જ ત્યાં ઉપસ્થિત લોકોએ તેમને માર્ગ આપ્યો. બુદ્ધ સીધા જ તે વૃદ્ધના પલંગની નજીક ગયા અને ત્યાં બેસી ગયા. તે યુવક પણ નજીક જ બેસી જાય છે. આ પછી તે વૃદ્ધ માણસ જે ચોપડી પર પડ્યો હતો કહેવા લાગ્યો, હે બુદ્ધ, હું નથી જાણતો કે મારા જીવનમાં હવે કેટલા શ્વાસો બાકી છે. ખબર નથી ક્યારે ભગવાનના ઘરથી મને બોલાવવાનું થશે. પણ હું મરતા પહેલા મારા કેટલાક પ્રશ્નોના જવાબ તમારી પાસેથી જાણવા માંગુ છું. મને ખબર છે કે આ પ્રશ્નોના સાચા જવાબ ફક્ત તમે જ આપી શકો છો અને તેથી જ મેં તમને અહીં બોલાવ્યા છે. આ પછી તે વૃદ્ધ વ્યક્તિ કહેવા લાગ્યો, હે બુદ્ધ, મારા આ છેલ્લા દિવસોમાં મને મારું બાળપણ ખૂબ યાદ આવે છે. હું મારા બાળપણના દિવસોને યાદ કરું છું અને વિચારું છું કે આ પણ શું દિવસો હતા. ન તો કશું મેળવવાની ચિંતા, ન કશું ખોવાય તેવી દુઃખ. મારા બાળપણના આ દિવસોને યાદ કરતા મારી આંખોમાં પાણી આવી જાય છે. મને લાગે છે કે તે સમય કેટલી મુક્તિભર્યું હતું. મારો મન કેટલો સ્વતંત્ર હતો. મનમાં કશું મેળવવાની ઈચ્છા નહોતી. જે પણ રમતમાં સમય પસાર કરતા એ જ રમતમાં આખો દિવસ વિતાવી દેતા. પરંતુ થોડા સમય પછી જેમ જેમ હું મોટો થવા લાગ્યો તેમ તેમ લોકો મને જીવનની દોડમાં આગળ વધવા માટે કહેવા લાગ્યા. મારા પિતા અવારનવાર મને કહેતા કે તું અભ્યાસમાં તારા ભાઈ જેવો કેમ નથી? તું બીજા લોકો કરતા પછાત કેમ રહે છે? આ બધું સાંભળી મારી મંદશા ખૂબ અસ્વસ્થ રહેતી. લોકો મને ઘણી ટાંટિયા મારતા કારણ કે હું ન તો રમતગમતમાં સારો હતો ન તો અભ્યાસમાં. બધા લોકો મને કોઈ બીજા જેવો બનવા માટે કહેતા. આ ટાંટિયાઓથી કંટાળીને મેં જીવનમાં કંઈક મોટું હાંસલ કરવાનું નક્કી કર્યું.
મારે જાતે જ વચન આપ્યું કે હું પણ મારા ભાઈ જેવા સફળ વ્યક્તિ બનીશ, અને તેના માટે મેં રાત દિવસ મહેનત કરવી શરૂ કરી દીધી. શરૂઆતમાં બહુ મુશ્કેલી પડી, ઘણું નિરાશ થવું પડ્યું, પરંતુ મેં હાર માની નહીં. મેં મારા પ્રયત્નોથી પોતાનું વેપાર શરૂ કર્યું. ત્યારબાદ જ્યારે હું સફળ થવા લાગ્યો, ત્યારે લોકો મને શ્રેષ્ઠ માનવા લાગ્યા. જે લોકો એક વખત મને ટાંટિયા મારતા હતા, એ જ હવે મારા આગળ પહાડ ફરવા લાગ્યા. કેટલાક સમય પછી એક અમીર પરિવારની દીકરી સાથે મારી શાદી થઈ. તે પછી મને લાગ્યું કે મારું જીવન જાણે સ્વર્ગ બની ગયું છે. કેટલાક વર્ષો પછી મને 2 પુત્ર મળ્યા. બંને સુંદર અને ખુશમિજાજ હતા. હવે મારું મન મારા બાળકો માટે કંઈક વધારાનું કરવાનું થયું. હું વધુ ધન કમાવવા લાગ્યો અને ઝડપથી મારી નગરીનો સૌથી મોટો વેપારી બની ગયો. બધું જ સારું ચાલી રહ્યું હતું, પરંતુ અનહોનીથી કોણ બચી શકે? એક દિવસ અચાનક મારી પત્ની મને છોડીને આ દુનિયાથી ચાલીને ગઈ. આથી મને ઘણો ગાળો પડ્યો. ઘણા દિવસો સુધી હું મારા ઘરમાંથી બહાર પણ ન નીકળ્યો. મારા પુત્રોએ મને હિંમત આપી અને કહ્યું, પિતાજી, માતાજી હવે અહીં નથી રહી શકતા અને જે થયું છે તે પાછું નથી આવી શકતું. પરંતુ અમે બંને ભાઈ હંમેશા તમારું સાથ આપીશું અને તમારી સેવા કરીશું. તમારે કોઈ પણ વાતની ચિંતા કરવાની જરૂર નથી. આ રીતે ધીમે ધીમે મેં મારા મનને સમજી લીધું કે હવે તો મને મારી પ્રિય પત્ની વગર જ જીવવું પડશે. મારે મારા મનને મારા પુત્રો સાથે જોડવાનું નક્કી કર્યું. તેમની ખુશીમાં મને ખુશી થવા લાગી અને તેમના દુઃખમાં મને દુઃખ થવા લાગ્યું. આ પછી મેં કહ્યું, હે બુદ્ધ, જીવન ચક્રમાં મને વારંવાર એવો અનુભવ થતો કે આખરે જીવન શું છે? જીવનને તેની ઊંડાઈમાં કેવી રીતે સમજી શકાય? હું કોણ છું અને આ દુનિયામાં શું કરવા માટે આવ્યો છું? આવા અનેક પ્રશ્નો મારા મનમાં ઉઠતા. અને પછી મેં તમારી વિશે જાણ્યું કે બુદ્ધ એવા ધ્યાનના માર્ગ બતાવે છે કે જેના દ્વારા જીવનનો અર્થ સમજાય છે. પણ હું હંમેશા એ જ વિચારોમાં ફસાયેલો રહેતો કે પહેલા હું મારા જીવનમાંથી દુઃખ અને પરેશાનીઓને દૂર કરીશ, પછી ધ્યાનમાં આખો મન લગાવીશ. અને આ જ વિચાર કરતા કરતા હું કદી ધ્યાન શરૂ કરી શક્યો નથી. ધીમે ધીમે સમય પણ પસાર થતો ગયો અને અંતે જ્યારે હું વૃદ્ધ થયો, ત્યારે હું બીમાર પડી ગયો. મારા જીવનમાં કોઈ પણ વસ્તુની ખોટ નહોતી રહી. મારા પુત્રોએ મને ખૂબ સારું સાથ આપ્યું અને મેં જીવનમાં ઘણું બધું હાંસલ પણ કર્યું. પરંતુ હવે જ્યારે હું જીવનમાં પાછું જોઉં છું, ત્યારે મને અહેસાસ થાય છે કે મારા બાળપણના દિવસો જ સૌથી મીઠા દિવસો હતા. તે પછી એ વૃદ્ધ માણસે બુદ્ધને પૂછ્યું, હું હવે થોડા મિનિટોનો જ મહેમાન છું, એ મને ખબર છે. પરંતુ શું તમે મને કંઈક એવું સૂત્ર આપી શકો છો કે જેથી હું શાંતિથી મરી શકું? મારા મનના બધા પ્રશ્નોના જવાબ મળી જાય અને હું જીવનનો સાચો અર્થ સમજીને મરી શકું. આ સાંભળી બુદ્ધે કહ્યું, દરેક માણસને બાળપણના દિવસો કેમ પ્રિય હોય છે? કારણ કે તે સમયે તેને કોઈ ચિંતા હોતી નથી. તે સંપૂર્ણ રીતે આઝાદ હોય છે. તેના મનમાં કોઈ લાલસા હોતી નથી. જે કાર્યમાં તે લાગણીઓ સાથે જોડાય છે, તેમાં તે પોતે મગ્ન થઈ જાય છે. પરંતુ જેમ જેમ માણસની ઉંમર વધી રહી છે, તેમ તેમ તેની ઈચ્છાઓ અને કામનાઓ દિવસેના દિવસ વધતી જાય છે. આ કારણે માણસ મોટા ભાગે ભવિષ્યની તૈયારીમાં લાગેલો રહે છે અથવા તો ભૂતકાળ વિશે વિચારતો રહે છે અને તે વર્તમાનમાં જીવવાનું ભૂલી જાય છે. જો આપણે કોઈ નાનું બાળક જોઈએ તો તેની પાસે કોઈ ભવિષ્ય અથવા ભૂતકાળ નથી. તે માત્ર વર્તમાનમાં જ રહે છે અને આથી તે પૂર્ણ આનંદ અનુભવે છે. તમે તમારું આખું જીવન તમારી સફળતા, તમારા પુત્રો, તમારી પત્ની અને તમારા ભવિષ્યની યોજનાઓમાં જ વિતાવ્યું. તમે હંમેશા વિચારતા રહ્યા કે પહેલા હું મારું જીવન ગોઠવી લઉં,
પછી સત્યની શોધ કરીશ, ત્યારબાદ ધ્યાનમાં લાગીશ. પરંતુ આપણે આ ભૂલ કરીએ છીએ કે કાલ ક્યારે આવતું નથી. ભવિષ્યની યોજનાઓ ક્યારે પૂર્ણ થતી નથી. જ્યારે એક યોજના પૂરી થાય છે ત્યારે મન બીજી યોજના બનાવી લે છે અને આ રીતે જીવનનું ચક્ર ચાલુ રહે છે. હવે મૃત્યુ તારા પલંગ પાસે છે ત્યારે તને આ અનુભવ થઈ રહ્યો છે કે મેં જીવનમાં કશું જ હાંસલ કર્યું નથી. હવે તને લાગુ છે કે જે કંઈ તું જીવનમાં કર્યું છે તેમાંથી તું 100 પણ પોતાના સાથે લઈ જઈ શકતો નથી. જો આ વાત તું એ સમય પર સમજી લેત તો શું ન થયું હોત? મૃત્યુ ક્યારેય નક્કી કરીને આવતી નથી. તે તો કોઈ પણ ક્ષણે આવી શકે છે. જો તું આ વાત તે સમયે સમજી લેત તો તું એ જ સમયે ધ્યાન અને સત્યની શોધમાં લાગી જાય હોત. તું એવી કંઈક વસ્તુ શોધવાનો પ્રયત્ન કરત જે તારા સાથે જઈ શકે અને જે તને પૂર્ણતાથી મરવાનો માર્ગ દર્શાવી શકે. તે વૃદ્ધ વ્યક્તિએ હાથ જોડીને બુદ્ધને કહ્યું, હે બુદ્ધ, આ વાત તો મને ખબર છે કે મેં જીવનમાં ઘણી ભૂલો કરી છે. મારું જીવન મેં યોગ્ય રીતે જીવ્યું જ નથી અને આ વાતનો મને હવે ઊંડો અનુભવ થયો છે. પરંતુ હું ફરીથી આ જ સૂત્ર જાણવું ઈચ્છું છું કે શું હું હવે પૂર્ણતાથી મરી શકું છું? શું હું હવે કોઈ પણ રીતે સત્યની ઝલક મેળવી શકું છું? આ સાંભળી બુદ્ધે તે વૃદ્ધ વ્યક્તિને હળવાશથી સમજાવતા કહ્યું, હવે તો ફક્ત એક જ સૂત્ર શીખવાનો રહે છે અને તે સૂત્ર એ છે કે તું જીવનમાં જે કંઈ મેળવ્યું છે અથવા ગુમાવ્યું છે તે બધું અહીં જ છોડીને જઈશ. તેને તારા મન સાથે જોડીને ન લઈશ. મનમાં આ ભાવ પેદા કર કે તું જીવનમાંથી ઘણું શીખી ગયો છે. અરે હકીકતમાં તું જીવનમાં ઘણી પ્રગતિ કરી છે, કારણ કે તું આ જાણે છે કે જીવનમાં કંઈ પણ સ્થાયી અને સાર્થક નથી. અને આ જાણવી જ એક મોટી સિદ્ધિ છે. લોકો જીવનભર જીવતા મરી જાય છે, પરંતુ તેમને જીવનની નિરર્થકતા વિશે ક્યારેય ખબર પડતી નથી. આથી તું તારા મનમાંથી બધા પ્રશ્નો ફેંકી દે અને આ ભાવ પેદા કર કે જીવનમાં જે કંઈ જાણવાની જરૂર હતી તે હું જાણીને આવ્યો છું. હવે જીવનમાં જાણવાનું કંઈ જ બાકી નથી. જ્યારે તું આ ભાવથી, આ બોધથી ભરાઈ જશે ત્યારે તું સંપૂર્ણ ખાલી થઈને મૃત્યુને પ્રાપ્ત કરશે. અરે હકીકતમાં આ જ મરવાની કલા છે. અમે જીવનમાં જે કંઈ મેળવ્યું છે કે ગુમાવ્યું છે તે બધું આ દુનિયાનું છે અને તે અહીં જ રહી જશે. અમારા સાથે કંઈ જ નથી જવાનું. અમે ખાલી જશું. અમે સંપૂર્ણ ખાલી જશું. અને જે લોકો પોતાના મનથી સંપૂર્ણ ખાલી થઈને જાય છે તેમની અંદર જ્ઞાનનો દીપક જલવા માંડે છે અને તે આગળના જન્મોમાં નિર્વાણની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. પણ તે પહેલા તારે આ જીવનની નિરર્થકતાને સમજી લેવી પડશે. અહીં કંઈ પણ મેળવવું કે ગુમાવવું કોઈ મહત્વ નથી રાખતું. આ પછી તે વૃદ્ધ માણસે ઘણા લાંબા સમય સુધી કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં અને હસતા હસતા મૃત્યુને પ્રાપ્ત કરી લીધો. તે પછી બુદ્ધે તે યુવક પાસે પૂછ્યું, શું તને તારા પ્રશ્નોના જવાબ મળી ગયા? જો મળ્યા હોય તો તું બધાને એ જવાબ કહી બતા. તે યુવકે કહ્યું, હે બુદ્ધ, મને મારા પ્રશ્નોના જવાબ મળી ગયા છે. વૃદ્ધના જીવનચક્રથી મને સમજાયું છે કે જીવનમાં કંઈક મેળવવાનું નથી. સુખ હોય કે દુઃખ, બધું અહીં જ રહી જાય છે. જો આપણે આ ચક્રમાં ફસાઈ જઈશું તો ક્યારેય સત્યને ઓળખી શકશું નહીં. આથી જીવનમાં સુખ અને દુઃખ તો ચાલુ જ રહે છે, પરંતુ આ સાથે સાથે આપણે સત્યની શોધ કરવી પડશે. તે પછી યુવકે કહ્યું, હે બુદ્ધ, હવે પણ મારા મનમાં એક પ્રશ્ન બાકી છે જેનો જવાબ જાણવું બધા માટે ખૂબ જ જરૂરી છે. મારો પ્રશ્ન છે કે હું ધ્યાનની યાત્રા શરૂ કરવા માટે ખૂબ પ્રેરિત છું, પરંતુ મારે કોઈ માર્ગ નથી ખબર કે ધ્યાન કેવી રીતે કરવું. ત્યારે બુદ્ધે કહ્યું,
ધ્યાનની તમામ પ્રક્રિયાઓ તને ચેતનામાં લાવવાના માટે છે, તને વર્તમાનમાં લાવવાના માટે છે. જ્યારે તું કોઈ પણ કાર્યને સંપૂર્ણ ઉપસ્થિતિ સાથે, પૂર્ણ એકાગ્રતા સાથે, પોતાને પૂરેપૂરો લિંક કરીને કરે છે, ત્યારે તું જ ધ્યાનમાં હોય છે. પરંતુ આપણું ધ્યાન અવારનવાર ભટકતું રહે છે. આપણા કર્મ કરતા રહેતા વર્તમાનમાં રહીને હું તને એક નાના માર્ગ વિશે જણાવીશ, જેના દ્વારા તું પોતાનો કર્મ પણ કરી શકે છે અને ધ્યાનને પણ સમજાઈ શકે છે. જ્યારે પણ તું ચાલે છે, ફરે છે, ઉઠે છે અથવા બેસે છે, તો ફક્ત પોતાની શ્વાસ પર ધ્યાન આપવાનું શરૂ કર. શ્વાસ કઈ નાકમાંથી આવી રહી છે, કઈ નાકમાંથી જતી છે, કે કયા ખૂણાથી ટકરાઈ રહી છે, તે ન જોઈને ફક્ત તે શ્વસનનો સાક્ષી બની જાઓ. ફક્ત તેને જોતા જાઓ. તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો, ચાલી રહ્યા છો, પછી ખાવા જા રહ્યા છો, તો ફક્ત તમારી શ્વાસ પર ધ્યાન આપો. આ કરતી વખતે તમને એ અનુભવ થશે કે તમારો મગજ, તમારા વિચારો તમને અહીંથી ત્યાં લઈ જતા રહેશે. પરંતુ થોડા સમય પછી તમને ફરીથી ખ્યાલ આવશે કે તમારે તમારી શ્વાસ પર ધ્યાન આપવું છે અને તમારું ધ્યાન આપોઆપ ફરીથી શ્વાસ પર થશે. ધીમે ધીમે જ્યારે તમે તમારા વિચારોને જોવાનો આરંભ કરશો, ત્યારે તમે અનુભવશો કે વિચારો ઓરે નફી રહ્યા છે. તમારા અંદર માત્ર એક ખાલી મેદાન બાકી રહેશે અને બધા પ્રશ્નો અને જવાબો વિલીન થઈ ગયા છે. આ પછી બુદ્ધે કહ્યું, શ્વાસો તે છે જે વર્તમાનમાં ચાલે છે. કોઈ પણ ભવિષ્યમાં નહીં, કોઈ પણ ભૂતકાળમાં નહીં. તે વર્તમાન છે અને તે જ વર્તમાન સ્થિતિ છે. અને જ્યારે તમે તમારી શ્વાસ સાથે જોડાઈ જશો, ત્યારે તમે વર્તમાનમાં ધ્યાન લાગુ કરવાનું શીખી જશો, કારણ કે તમે જે શ્વાસો પર ધ્યાન આપી રહ્યા છો, તે વર્તમાનમાં ચાલે છે. પછી ધીમે ધીમે એક પગલાથી બીજા પગલા પર તમારું ધ્યાન આપવાનું તમારે અનુભવ થવા લાગે છે. પછી તમે જે કોઈ પણ કાર્ય કરી રહ્યા હો તે કાર્યમાં તમારું સંપૂર્ણ મન અને ચિત્ત લાગેલું હશે. આથી જ્યાં છો ત્યાંથી જ શરૂ કરો. હવે જ તમારા શ્વાસ પર ધ્યાન આપવાનું શરૂ કરો. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો આ તમને પસંદ આવી છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારો ધ્યાન રાખજો.